શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંવત 1881 ના સાવરવદી સાતમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઉગમણી ઓસરીએ ઢોલિયા પર વિરાજમાન હતા ને મસ્તક ઉપર સેલું ઓઢ્યું હતું ને શ્વેત ખેસ પહેર્યો હતો અને મોગરાના પુષ્પના હાથ પહેર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રી મહારાજ બોલ્યા છે, જેમાં 3 વાના હોય તે પાકો સત્સંગી કહેવાય. તે 3 વાના તે કયા? તો એક તો પોતાને ઈષ્ટદેવે જે નિયમ ધરાવ્યા હોય તે પોતાના શિર સાથે દ્રઢ કરીને પાડે, પણ એ ધર્મનો કોઈ દિવસ ત્યાગ ન કરે. અને બીજો ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય તે અતિશય દ્રઢપણે હોય, પણ તેમાં કોઈ સંશય નાખે તો સંશય પડે નહીં ને પોતાનું મન સંશય હોય એને સંશય કહેવાય. ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કેવું? ભગવાનનું સ્વરૂપ સમજીએ તેને સાચો નિશ્ચય કહેવાય. હું તો જરા અઘરું છે 212 એની આજ્ઞા પાડવી અઘરી છે. આ બધાની સેલ લાગે. પછી એના સ્વરૂપનો નિશ્ચય કેવો છે એને જ મહિમા નાખી દીધા છે. વલ્લભાચાર્યને કરેલું એ બધું આનું આ પ્રતિપાદન આડે રસ્તે એને ચડાવ્યા છે. શિક્ષાપત્રીમાં 10 શ્લોકમાં એને કીધું છે કે આ વૈષ્ણવનું આ લેજો. વિઠ્ઠલનાથજી એના પુત્ર વલ્લભાચાર્ય એને કરેલા નિયમ એ બધા પાળજો. પણ જયારે એ કે એ બધા પાડજો ત્યારે તે દિવસથી એના થઈ ગયા કહેવાય. તે પેલા એના જ હતા. ઓલાને બુદ્ધિ કેને આપી હતી? વલ્લભાચાર્યને. નિશ્ચય કયો નિશ્ચય? નિર્વિકલ્પ ઉત્તમતી નિશ્ચય તવ નશાવ. બીજો કોઈ ઓલ્ટરનેટિવ ન હોય. પછી હિન્દુઓનું ચાલ્યું જતું એની બધું સમાજ રચના માટે નું કહેવાય. તો હરે રામ હરે કૃષ્ણ સરઘસ જાય છે જોઈને હરે રામ હરે કૃષ્ણ તો કોણ દેખાશે તમને? આને મોરલી નથી, મોરપીંછ પણ નથી. સ્વરૂપ ક્યાં જોશો તમને? સ્વરૂપમાં બીજા સ્વરૂપ ધારણામાં ના આવે એને સ્વરૂપ જોયું કહેવાય. આંખ વીચો ને સ્વામિનારાયણ દેખાય તો સ્વામિનારાયણ દેખાય એટલે એની આકૃતિ, એનો આકાર, એનો રંગ, એનો પહેરવેશ, ટોટાલિટી ઓફ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ એટલે એની સર્વોપરિતા, એનું ઐશ્વર્ય, એની વિભૂતિઓ, ટોટલ પર્સનાલિટી. તો ખબર જ નથી કઈ. એટલે ત્યાં સુધી પાકા છે જ નહીં. લોલી લોલ ચડાવી રાખે. 12 મહિના એકાદ 2 વાર આવા ઉત્સવ થાય, જમી લે, આનંદ થઈ ગયો. છેલ્લો ઉત્સવ આવશે ને ચંદનવાડી નો, ત્યારે ખબર પડવી જ બધી. ફાઇનલી છે લાસ્ટ કર્ટન કોલ. બધા અવસ્થા કેના રાખીએ કે ઘણો સારો માણસ હમણાં નીકળી જાય. હરિભાઈ તરત જ બીજે દિવસ રવિવાર આવી કે બહુ સારો માણસ હતો, રોજ આવતો ઉભો રહેતો ઠાકોરજી, બહુ સારો. આપણે કહીએ ને કે ભાઈ આ તો અમારી ભૂલ થઈ ગઈ છે, આ હરિભાઈ ની, એ હરિભાઈ તો બેઠો છે, બીજો હરિભાઈ એમ હાવ નકામો છે. જીવતો છે એ નકામો, મરેલો સારો. આ બધો પક્ષ રાખ્યો ન કહેવાય. આપણે કઈ ભાઈ ભારી ભૂલ થઈ ગઈ. બોલો હરિભાઈ હનુમાનજી વાળો હતો એ નીકળી ગયો છે, આ તો બેઠો છે એમ. તો પછી ખેંચ પાછું બધું જે વખાણ કર્યા છે ખેંચી લે 1 મિનિટમાં ને 4 બીજી દઈ દે. હાવ નકામો હતો. બોલો આહિર ને આ કહે હાવ નકામો. હે ફેરવી તોડે. ઓલા આવ્યા હતા સાધુ, કયા છે દબાણ વાળા? જગત પ્રકાશ.
એકાદ વાર મારા પ્લેનમાં રહ્યા હતા, થોડી ઘણી ઓળખાણ, પછી અહીંયા આવતા ત્યારે અમે શું ઓળખે કે ભાઈ આ ચહેરો ક્યાંક નંગનો જોયો છે, મને ઓળખે એવી રીતે આને જોયો છે. ત્યાં બેઠા તો જય સ્વામિનારાયણ ક્યારે આવ્યા? આજે. જયંતિભાઈ શું થયું? જયંતિભાઈ એટલે કે કાંઈ થયું નથી. જયંતિભાઈ કલાટી કે તમને છોકરાનું કઈ નીકળી ગયો હશે, આપણે જયંતિભાઈને જ લઈ લીધા. અરે શું થયું જયંતિભાઈ? જયંતિભાઈને કઈ નથી, ગ્રાન્ડસન નામમાં કાણે આવ્યા. એટલે આવું કોકનું આપણે સમજી બેસીએ. આપણે હરિભાઈ સાચું બોલ્યા હતા, પણ ઓલો બીજો વર્ણન કરી આપણે દુબળો સરખો, તો આ દુબળો ઓલો દુબળો, બધો મેળ મળી ગયો. મને વખાણ કરવા કે બહુ સારો માણસ, રોજ આવતો, ઓલો રોજ આવતો. રોજ આવવામાં તકલીફ છે, કોક દી કોકને બદલે કોક ખરખરો કરી નાખશે. રોજ આવવા આ તકલીફો, રોજ આવતા કે ગોટલી આવે 15-20 તો હોય જ રોજ આવવા વાળા, નીકળી ગયા. આ તો લાઈટ એટલે કરું છું, વી હેવ નોટ અન્ડરસ્ટુડ વોટ પર્સનાલિટી ઇઝ. પક્ષ કેને કહેવાય? જેમ હરિભાઈમાં ભૂલ કરીએ છીએ એમ ભગવાનમાં ભૂલ કરીએ છીએ. અમારે તો બધા સરખા, એટલે પણ ઓલો જીવે છે સરખા એટલે નકરી નથી ગયો. ઓલવેઝ લાઈવલી, લાઈવ વાયર. અડો તો મરી જાઓ. આ ફીંડડા થોડા છે વીટેલા. ભગવાનના સ્વરૂપનું જ્ઞાન નથી ત્યાં સુધી એની ભક્તિ અધૂરી છે. અને બીજો ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય તે અતિશય દ્રઢપણે હોય, પણ તેમાં કોઈ સંશય નાખે તો સંશય પડે નહીં. ત્યારે તો કોઈ માનતું જ નતું. સ્વામિનારાયણ ભગવાન છે કહેવાય કે શેનો ભગવાન કહેવાય? નવો પંથો લાવ્યો, પહોંચીએ જીવન મુક્તા. ગાય કો પંથ ચલાયા. મહારાજને ડાયરેક્ટ પ્રશ્ન પૂછ્યા હતા વૈરાગીઓ, ગાય કો પંથ ચલાય, કારણ કે એ બેઠા હતા લા ગાંજોડીને ભાંગોડી બમ 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 કરવા. તો ક્યાંથી નિશ્ચય હોય? અરે તીસરા ને પોતાનું મન સંશય નાખે તો પણ સંશય પડે નહીં, એવો ભગવાનનો અડગ નિશ્ચય હોય. અને ત્રીજો પોતાના મન ઈષ્ટદેવ. કેમ સંશય નાખે? અને બતાડો કેને નથી થયો? એક્સેપ્ટ કરો મન સંશય નાખે. એ તો બધું ખુલ્લું ઓપન ચોપડી, હું મારું જ ખોલી દઉં છું, પછી કોઈ શરમ ના આવે. બધા એને સંશય છે, પોતાનું મન પણ સંશય ના નાખે. એ તો કોકને દેવા માટે જ જ્ઞાન છે. જેમ ગાઢ ને જ્ઞાન કોક માટે જ છે, આપણા માટે છે જ નહીં. ઘણી વાર નથી જતો મહારાજ આવું બધું કહે છે, થશે કે નહીં? કારણ કે મને કઈ જણાતું નથી, એલા પણ તને જણાય તો જ ભગવાન. મન સંશય નાખે, અને જેને જેને મન છે એ સંશય ન નાખવું જોઈએ. પણ નાખે છે એનો અર્થ એ કે નિશ્ચય નથી, અને નિશ્ચય થયો નિર્વિકલ્પ નથી. સવિકલ્પ હોય ત્યાં સુધી સંશય કહેવાય. આ કે આ, આ કે આ. અને ત્રીજો પોતાના ઈષ્ટદેવને ભજતા હોય એવા જે સત્સંગી વૈષ્ણવ તેનો પક્ષ રાખવો. કે જે મા બાપ દીકરા દીકરી તેનો પક્ષ રાખે છે, અને જેમ પુત્ર હોય તે પોતાના પિતાનો પક્ષ રાખે છે, અને જેમ સ્ત્રી હોય તે પોતાના પતિનો પક્ષ રાખે છે, તેમ ભગવાનના ભક્તનો પક્ષ રાખવો. એ ત્રણવાના જેમાં પરિપૂર્ણ હોય તે પાકો સત્સંગી કહેવાય. પક્ષ રાખ્યો એને પાકો છે. આ બે કરે, આજ્ઞા પાડે અને નિશ્ચય કર્યો હોય, પક્ષ ન રાખે તો એ પાકો ન કહેવાય. ત્રણ ચીજ સાથે છે. એકમાં મનથી સરખું કરો સત્વગુણ જાય છે, આજ્ઞા બધું પાડો રજોગુણ જાય છે, અને પક્ષ રાખવામાં તમો ગુણ જાય છે. આ બધું ત્રિવિધ છે. માયાથી રહિત કરવા માટે થઈને આ હોવું જોઈએ. ત્રણ જ કેમ કીધા? કારણ કે ત્રિગુણાત્મક છે આ બધા દોષ.
છેવટે માંગ્યું શું કામ કે દોષ છે એ જ દુઃખદાયક છે. તમે રાજી થઈને આશીર્વાદ દઈ દેશો પણ મારામાં જો સમજણ નહીં હોય ને દોષે સહિત આશીર્વાદ લઈ લઈશ તો આઈ મે નોટ બી એબલ ટુ યુઝ ઇટ. નાથ આજ મેં કાઉ નહીં માંગા મિટે દોષ દુઃખ દારિદ્ર જાવા. આજે દુઃખ ને દારિદ્ર પણ મારામાં છે એ તો મારા દોષ છે. જો દોષ રહિત થઈ જાય તેની મેળે હું સરખું થઈ જાય. મારે કઈ જોતું નથી, દોષ કાઢી નાખો. પ્રહલાદે શું માંગ્યું કે ભાઈ આ તમે મારી રક્ષા કરો છો એની રક્ષા માનતો જ નથી, પણ મારા અંતઃશત્રુ ઉપરથી તમે મારી રક્ષા કરો છો. મારું મન છે એનાથી મારી રક્ષા કરો, મારું ચિત્ત છે એનાથી રક્ષા કરો, મારો અહંકાર છે એનાથી રક્ષા કરો. આ કલુષિત બુદ્ધિ છે એને દોષ રહિત કરી નાખો, એને નિરામય કરી નાખો. આ કરો એ રક્ષણ છે. બાકી તમે મારાથી આનાથી બચાવી લીધો તો પાછો જન્મીશ, પાછો કોક આવશે. જ્ઞાન 6 વર્ષના છોકરાને હતું, આપણે 76 વર્ષે નથી આવ્યું, હમણાં દઈ દો. આજનું દુઃખ પણ ભલે દેવાના હો તો પછી દેજો, હમણાં નિરાશ કરી દો. આજની વાત કાયમ કાલ ઉપર ખેલીએ છીએ. એમ નથી કેતા કે ભાઈ દોષ કાઢી નાખે, એના માટે કહેવત છે નાથ આજ મેં કાહુ નહીં માતા મિટે દોષ દુઃખ દારિદ્ર જાય. મારા જે 3 કીધા છે કારણ કે એકબીજા ગુણથી પરિચિત છે આ દોષ. સત્વ રજસ ને તમમાં વર્તો હોય ત્યાં સુધી આ દોષ હોય જ, ભલે ભગત હોય. એવા તો શું આપણે થઈ ગયા છે, કોક આપણે બિયા કરતા હોય, અમે ભગવાનનો ભક્ત દઈએ, ભલે ને અખંડ માળા ફેરવતો હોય, હાથમાં નાખીને જ બેઠો હોય, ફ્રેક્ચર. ત્યાં સુધી ગુણ નથી. અને હરિભક્તની સભામાં મોઢા આગળ આવીને બેસતો હોય ત્યારે બીજાને એમ જણાય કે મોટેરો સત્સંગી છે, પણ મોટેરાની તો એમ પરીક્ષા. આ દોષ તો આપણી સભામાં કોઈને લાગે નહીં, આપણે કોઈને ગણતા જ નથી મોટેરા. ભલભલા મોટેરાથી આવે બેસી જાય મેળે, એમાં આપણે શું કામ છે? તરત શિક્ષાપતિ બતાડી દઈએ કે જો મહારાજની આજ્ઞા છે, જેનું જેવી રીતે સન્માન કરવું પડતું હોય તેનું તેવી રીતે સન્માન કરવું. સમદ્રષ્ટિ કરીને મર્યાદાનું મને શીખડાવવા જાય, સમદ્રષ્ટિ કરીને મર્યાદાનું ઉલ્લંઘન ન કરવું. નહીં કરીએ ભાઈ, આવું બેસો તમે 10 મિનિટ બેઠા રહેજો, ચાલુ થાય છે ભેગા ક્યાં હોય ક્યારે જાય, ક્યાં સુધી ચાલશે તમારી કથા? ઉભો રે, હજી તો આવ્યો છો, તને આદર આપ્યો છે ને બેસાડ્યો છે બાપ, હવે જરા સાંભળીને જા. ફાવે આત્મવંચના આત્મશ્લાઘા ગમે, વખાણ કરી બધાને ગમે. હા બેસો 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 બેસો. થોડી મારીને મારા આગળ બેસી જાય. અરે પણ મોટેરાની તો એમ પરીક્ષા છે, જે ગ્રસ્ત હોય તે તો પોતાનું જે સર્વસ્વ તે ભગવાન ને ભગવાનના ઝવેરભાઈ કરીને દિવાન હતા, નિર્ગુણદાસ સ્વામી પાસે અબજી બાપા બેઠા હતા અમદાવાદમાં, ઉપર પેલે માળે આસન ઉપર, અને કણબીના ડ્રેસ, એક કેડિયું હોય, ધોતિયું પહેર્યું હોય, માથે પાક બાંધી હોય. ભગવાનના અનાદિમુક્ત કઈ સંત ચક્ર ગદા પદ્મ હોય, બેઠા હતા. તો ઝવેરભાઈ આવ્યા, દંડોત કરીને આગળ જઈને દીવાન હતો ક્યાંક વઢવાડનો એવું કઈ, આમાં આગળ જઈને બેસી ગયું. નિર્ગુણદાસ સ્વામી તો આરપાર જોવા વાળા ને કે તમને આગળ આવીને બેસી જાવ. નિર્ગુણદાસ સ્વામી મોટા સમજતા હતા, હતા બહુ મોટા સમજ, કે તમે આમ કે કોણા મારીને આગળ આવી જાઓ છો, પણ ભગવાનના મોટા મુક્તનો તમે દ્રોહ કરો છો. કે આમ જોઈ આમાં કોણ મોટા છે? આ તો હું કચ્છમાં દીવાનો હતો ત્યારે આ બધા કણબી આવતા મારા પાસે, હું કલેક્ટર હતો ત્યાં.
પણ કે આ કચ્છના કલેક્ટર નથી, અક્ષરધામના કલેક્ટર છે. આ ને આ દેહ મહારાજની મૂર્તિને સુખ અપાવે એવો આ મુક્ત છે. મોટી વાત થઈ. મર્યા પછી ઇમ્પોસિબિલિટી લાગે છે કે આ ને આ દેહમાં તને મહારાજની મૂર્તિનું સુખ અપાવે. ઊભો થઈને મંડો દંડોત કરવા, સમજી ગયો એટલું કે મારો અપરાધ માફ કરો, હું ઓળખી ન શક્યો. તો સામાન્ય ડ્રેસમાં, સામાન્ય મનુષ્ય દેહમાં ભગવાનના મોટા મુખને ઓળખવા એ કપરી ઘાટી છે. આપણે તરત જ એને હેબિટ ઉપર આવેલા જાય. તો હેબિટ આની કઈ સારી હતી? હજી બોલે છે એની કઈ હેબિટ સારી? કયો તો ખરા. ગુલાટ ખવડાવતા, કુસ્તી લડાવતા, ખોટું બોલતા. ચાલો જવા દો કે એની કઈ બધી ડિટેલ નથી આવી. કૃષ્ણને લેશો તો આફતને ચોરાણો જન્મથી મૈયા મેરી મેં નહીં માખણ ખાયો, બાટલી ફોડી નાખે, ચીર લઈ જાય. હેબિટ ઉપરથી તો કોઈ લાગે જ નહીં એને, તો કે આને જલ્દી જેલ ભેગો કરો. એના મા બાપને પકડ્યા છે, એને છોડી મૂકો, આને પકડો. હેબિટ ઉપરથી ન લેવાય. કેમ નિશ્ચય કર્યો છે? મનમાં કઈક તો સંશય થયો છે ને. હમણાં એક વાત આવે કે મહારાજની પાઘડી શિથિલ થઈ ગઈ, આંખમાં આંસુ રોવા મંડી ગયા હતા. તો તરત જ થઈ જાય કે આ રોતો ભગવાન કાંઈ કરી નથી શકતા. ભગવાનને તો બધી ખબર હશે ને. અગ્નિધરને કેને મળ્યો એ કેમ કોઈને આવીને કહેતા નથી? આ સંશય. આવું નથી, નિસંશય થયા નથી હજી સુધી, અને છેટ સુધી નથી થતા ઘણા. અને અત્યારે નહીં થાય તો છેટ સુધી નહીં થાય. 100%. ડુ ઇટ નાવ. આજે સ્વામિનારાયણ નજરની બહાર કઈ ચીજ નથી. એ સર્વે સર્વા છે, નથી હાલતું. એક વકીલ કેસ જીતી જાય, આપણો કેસ હારી જાય, પણ ક્યાંક કર્મફળ આપ્યું છે એને. ભક્તને આટલો પક્ષ રાખવાની વાત કરવા વાળા આપણે હરાવે, પણ ક્યાંક એવા કામ કર્યા હશે, દૂધળી ગાયને લાત મારી હશે. એ બધું ભલે થયું મહારાજ. હવે તમે તો ભગવાન સાચા, આ તો ભગવાન સાચા ને જ્યાં સુધી છે દલીલ, ત્યાં સુધી નિસંશય નથી થયો, મન નથી માન્યું. આ તો બીકના માર્યા. ખબર પડે કે આ રસ્તો ભલે લાંબો છે, પાલોનો શોર્ટકટ છે, હાલા જાય. એટલે મહારાજ કીધું ચોર માર્ગે કરીને પેસવું નહીં. જતા જાય છે ડિસ્ટન્સ કાપવા માટે. કાંઈ ન લાગ્યું, એક બોર્ડ મારી દીધું 3x6 નું, બીવેર ઓફ ડોગ. જાય જ નહીં, ભલે ગમે તેટલું લાંબુ ગાળો કઈડી ખાશે. એ બીવેર ઓફ ડોગ નું બોર્ડ, સાઇન પ્લેટ વંચાય છે ને મનાય છે, આની આજ્ઞા નથી મનાતી. કયો નિશ્ચય છે? કૂતરાથી ચેતજો એમ લખ્યું હોય તો તરત જ જાય નહીં, એમાં છેંડામાં જ જાય નહીં. નાને લખ્યું છે ચોર માર્ગે કરીને રીસવું નહીં. એવી તો કેટલી 1800 દાખલા દઉં કે ક્યાંય સ્વામિનારાયણની એકે આજ્ઞા, સામાન્ય આજ્ઞા નથી પડતી. એમાં ક્યાં ઉપવાસ કરવાનું કહે છે? બ્રહ્મચર્ય પાળજો ના. सब कुछ लुटा के होश में आए तो क्या हुआ? આખી જિંદગી ખલાસ થઈ જાય અને અંત ઘડીએ તેડી જાય તો શું ફાયદો? હેડો આ અંતે જ જોઈ છે ને, હમણાં આવે તો જોતા જ નથી કોઈને. આ તકલીફ છે. એટલે ત્યાં સુધી સત્સંગી નથી. હેલું આવ્યું તો નથી, બાપની મૂડી દઈ છે કોઈને. એમાં મૂડી છે, વડીલો પારજી હેલું આવ્યો સત્સંગ. આપણી મેળે શું કર્યો છે? કઈ વૃદ્ધિ નથી કરી મૂડીમાં, ઘસારો દીધો છે. 4 ચીજ નથી, નાખી જ બીજી.
આપણા પૂર્વજો કોઈ પેપ્સી ન પીતા કે શું બીજું આવે છે, ફ્રીજ ખોલો તો અંદર એ જ બોટલ પડી હોય, કંઈક વધારો કર્યો છે, ગુણનો નહીં સામગ્રીનો, છે કે નહીં બાપા? હે આમાં ક્યાં નિશ્ચય રહ્યો? હજી આનું બધું લીધું નથી. ક્યાં પ્રેમપુરી આશ્રમમાં કે 6:30 થી 8:30 સુધી છે. હાલો કોણ બોલે છે કે હરિભાઈ કોઠારી ચિંતક? હવે હાડા આ બધા ચિંતકોને સાંભળીને સ્વામિનારાયણ બધી આવ્યું નથી, ચિંતકોનું સાંભળવા લાગ્યા. ક્યાં સ્વરૂપની વાત થાય છે? હજી રૂપ જોવાનું નથી, ત્યાં સ્વરૂપની વાત કરીએ છીએ. પ્રેમાનંદ સ્વામી કે વાલાને તને કહ્યું નિરખું પિંડીને પાણી કે કોઈને નવ કહું રે લોલ, કોઈને કહું નહીં. ગુહ્ય રાખવા જેવી વાત. ધડાક લઈને સપનામાં આવ્યા સ્વામિનારાયણ કહી દે બધા. બીજે દિવસે આવી ગયો છાપામાં. છાપામાં એમ નહીં કે આ ઘણું નીકળે છે ગુરુકુળનું સદવિદ્યા, એમાં આર્ટિકલ આવી ગયો હતો. એક જણાને વઢવાણમાં દર્શન થયા, ચંદુભાઈ દવે ધામમાં ગયા, મોટા માણસનો બાપ ધામમાં ગયો, તેને આવી ગયું મન થઈ ગયું, દર્શન ગયા, ચંદુભાઈ ધામમાં ગયા તો લખી રાખ્યું છે સેલર, આવો પરચો થયો નારાયણ, નામ નારાયણ છે, અહીં છે કોકેનો ભાઈ છે, વઢવાણ મંદિરમાં રહેતો ને વઢવાણ આ ગામમાં છે, મંદિર કાપડનો વેપાર કરતો. કોનો તો ભગત ઓલો આપણે દંડોત કરતો હતો રેલવેમાં, ગયા ત્યારે કોનો તો તું હતો કે વઢવાણ સ્ટેશને? એને સપનું આવ્યું, છપાડું છે આ લોકોએ ચમત્કારમાં, કારણ કે નવીનના બાપનું છાપવું છે આપણે છપી દે. તો ઘણા મને ફોન કર્યો, નારાયણભાઈ લખ્યું હતું એટલે કે આ નારાયણભાઈ ને આ નારાયણભાઈ ને એના બાપના સપના આવે, એને સ્વામિનારાયણ આવે. સમજાવડું ક્યાંક ઓલા ઠક્કર બકર કઈ લખ્યું નતું, નારાયણભાઈ એ ઠક્કર આવ્યું. હા એ ઠક્કર માં આ નક્કર છે, આ ટક્કર માં ઘણો ફરક ને ભાઈ. છપાવી દઈ ઓ એમ કે છે વાલા મારા ચિત્તમાં રાખું ચોરી કહું નહીં કોઈ ને રેલો, ના બધાને કહી દે છાપી નાખો, છપા છપ. પોતાનું કારખાનું પોતાનું બીબા ઢાળી છપા છાપી નાખે. એનું વાહ, બોલો 2 મહિના 3 મહિના સુધી પૂજા કરતી રહી ગઈ, અને એ ધ્યાનમાં આવ્યા કરે, સદવિદ્યા લઈને ફરતો હોય. છાપામાં નામ શું આવી જાય, પોતાને શું સમજી જાય. સારો માણસ છો, પાછી એ આવા છે, તો હવે બાકીનાનું શું વાત કરી, મારા જેવા હોય તો નોખી વાત છે, પણ સારો માણસ આવો છે. પણ મોટેરાની તે પરીક્ષા છે, જે ગ્રસ્ત હોય તે જો પોતાનું જે સર્વસ્વ તે ભગવાન ને ભગવાનના ભક્તને અર્થે કરી રાખે, અને સત્સંગને અર્થે માથું દેવું હોય તો દે, અને જે ઘડીએ પોતાના ઈષ્ટદેવ આજ્ઞા કરે કે તું પરમહંસ થા તો તે તત્કાળ પરમહંસ થાય. એવા જેના લક્ષણ હોય તત્કાળ પરમહંસ થાય. બન્યા છે એવા સુંદરજી તત્કાળ. અને સાધુ થવા આવ્યા હતા રાજોભાઈ, ઘરનો સંકેલો કરીને. મહારાજ કે ત્યાગી થવું છે કે અમને રાજી કરવા છે? તમને રાજી કરવા જ ત્યાગી થવું છે. પર્વતભાઈ નો સાથી આખો એને આજ્ઞા પાડી જરા, જીવડો કાઢી નાખીએ કે વેતે જન્મ ધરીને કોઈની ડુંગળી નથી ખાધી. એ નહીં, આવું માણસનું મજૂરી કરવાનું કે છે. મહારાજ કે આજ્ઞા લોકોને જાઓ છો તો રસ્તામાં દેહ પડી જશે તો કોણ તેડવા આવશે? કારણ કે આજ્ઞા મારી લોકો છો, હું નહીં આવું. ક્યાં કોઈને હેત છે? તો લઈ બેઠા છે. આમ કરતા કરતા એમ થાય કે હા આપણી વાત સાચી, એટલા માટે આ કહું છું.
હું નાસીપાસ નથી બોલતો. આઈ હેવ ગ્રેટ હોપ ઇન ફ્યુચર જનરેશન. અત્યારના બધા મરી પરવાડ્યા છે કહેવાની જરૂર નથી. ધેટ્સ વાય આઈ ગેવ ઇટ ઇન માય સ્પીચ ટુડે કે તમે નવી પેઢી છો. આ બધા તો ધન કમાઈ ગયા છે એટલો ઉત્સવ કરે છે. આપણી ફરજ છે સ્વામિનારાયણનો ઉત્સવ કરવો. હોય યુવા પેઢી છે. કેવું આવેલું ઇસ દેશ કો રખના મેરે બચ્ચો સંભાલ કે. આ સત્સંગ જુવાનિયાઓના હાથમાં આવવાનો છે. હા તો નાઈ નાખ્યું છે, મરી પરવાડ્યા છે બધા. આ તો જે ગુનેગાર છે એને બચાવવામાં છોડાવવામાં જ ધન વાપરે છે. તમારે ગુનેગાર પેદા ન થાય ત્યાં દ્રષ્ટિ રાખવાની છે. આ તો કે આપી દીધા, જામીન ઉપર છૂટી ગયા. જેલમાં પડીને જામીન ઉપર છૂટી ગયા અને એ છુટકારો માને છે. સ્વામિનારાયણ જામીન ઉપર છૂટ્યા છે કોઈ દત્તા. છૂટી ગયા. ઉત્સવ કરો, લ્યો પેડા, છૂટી ગયા. શેના પકડાણા હતા એ ખબર નથી. એટલે પણ એ તો પૂછવું જોઈએ, પકડાણા હતા શું કામ એ ખબર નથી. છૂટી ગયા, હાવ પેડા. એક આંધાધૂંધી છે, અસ્પષ્ટ છે બધું, અને દાબી દીધું છે. ઉકેલવા જાશું તો આથી કઈક વધુ ખરાબ નીકળશે એટલે ઓલું ખરાબ છે ને એમને રહેવા દે છે. આ ખોલી અંદર ને ડાઘ નીકળે તો આમ જ આમથી આમ. ત્યારે વી ડોન્ટ ઓપન ઇટ. કે ભય છે કે આખું ખોલશું તો વધુ ડાઘ નીકળશે તો છૂટી ગયા. પકડાના શું કામ કઈ ખબર છૂટી ગયા. વાય તો થતું જ નથી. શું કામ? ત્યાં સુધી કઈ છે આખી રહેવું જોઈએ. સાંભળ્યું થાકતા જ નથી. કાલે પ્રોગ્રામ હતો, હું ત્યાં ગયો હતો. પુરુષોત્તમ ઉપાધ્યાય નીચે જ મળ્યો. ભગત બધું હેરાન ન કરતો. એને ઓલા પૈસા દઈને બોલાવે છે પ્રોગ્રામ માટે. મેં એને કીધું બહુ ઓછા 4-5 બોલતો, કારણ કે મારે બહુ મોડું થઈ જાય. જે હોલની અંદર પ્રોગ્રામ હતો ષષ્ઠી પૂર્તિ તો જવું પડે એમ હતું. બેનની હતી ષષ્ઠી પૂર્તિ, નવીનભાઈ વાઈફ. એને સરપ્રાઈઝ ભાઈ, એને ખબર નથી. એને સીધા આવ્યા 8 વાગે. તમારે 7:45 થી પહોંચી જવાનું હતું. બધા લાઈટ બાઈટ બંધ કરીને આવ્યું. નવું આવેલું જ બધું હતું. અચાનક ખોલે ને બધા હેપી બર્થડે ને એવું બધું કહે. છોકરાઓ બધા નાના ને ભગત નો પ્રોગ્રામ. પુરુષોત્તમ ઉપાધ્યાય બધું હેરાન ન કરતો. મને કે તમે જો મને કહેતો તો ગાશું અમે. હવે બધા ભેગા થતા, મિત્ર છે મારો. પછી ગાવું કરે ને બધા જઈને 10-10 પૈસા રાખીએ પેટી ઉપર, હાર્મોનિયમની પેટી ઉપર. તારી વાત પતી ગયા, બંધ કર. મને કાંઈક તો દેશો ને કે આજે 10 પૈસા નહીં હાલે. હું તો આજ તો બેઠું. આજ હું મોટો ભાઈ છું ત્યાં. મારે 20-25 વર્ષની ફ્રેન્ડશીપ છે એના. બધાના પ્રોગ્રામમાં હોય તો રૂપિયા 50 લાખ છે. એની રેકોર્ડો વેચાય છે. એને તો અત્યારે શું થયું, પોતાની કારમાં તો ઉતરા. તો મારો જીગરી દોસ્ત મારા ઘરે કહું કે આમ આવતો, હમણાં આજ હાયલો આવે. મેં 2 વાર એને કીધું ત્યાં અમારા બળદિયામાં અમદાવાદમાં ક્યાં તમે કયો ત્યારે લેવાનું શું કાંઈ નહીં, તમે મને મારતા નહીં કે એ કે એક છે કે ખાલી જમાડજો, બાકી એક એ તો 25,000 રૂપિયા મળે છે ને. એના માણસો બધા તબલાના હાર્મોનિયમના હોય. હવે એક એનું જૂનું ગીત છે. આ તો હું મજાકમાં કહું છું, કેવા સંબંધ છે. એ એનો ઘણા સરસ ગાય છે. ઘણા ગીત ઓલા અવિનાશ વ્યાસના ગાય છે. ને મને પૂછ્યું, મારે ત્યાં જ હતો પ્રોગ્રામ. મને કે શું રમેશભાઈ તમે કયો? એ કહું મેં ઓલું તારું છે ને જૂનું બધું. મને પરણાવો એક છોકરી લક્ષ્મી ગણના જેવા કરો ને અમને તે ગમે છે. એના ઉપરથી મેં તારા ફ્રેન્ડશીપ થઈશ. નથી ગમતું હવે. એ સ્વામિનારાયણ નો છે, પાછો ભગત છે. એ સ્વામિનારાયણ તમારા ગામનો જ છે, વઢવાણનો. હવે પછી અહીં આવ્યું છે. અહીં તો હવે આવ્યો જ નથી. આ વઢવાણનો. હા સ્વામિનારાયણ સત્સંગી. મને ખ્યાલ છે ને.
મારો બહુ ઘનિષ્ઠ મિત્ર. આ બધા કવિઓની કવિતા જોઈ તો એ મને કે રમેશભાઈ કહેજો હું ગાવાનું છું. અમે 10-10 પૈસા રાખ્યા, નક્કી કર્યું બધાને. 15-20 બેઠા તમારા ઘરે, તાલ મેળો તો બધા વાહ 10 પૈસા ભિખારીઓ રસ્તામાં. એ બોલ્યો ચાલુ થયા પેલા કે આવો દવે તો એટલું જોર છે. રમેશભાઈ દવે આવી ગયા છે. નવીન દવે, હું દવે, હંસા દવે જે ગાય છે એના હારે હંસાબેન ગાય છે, એ દવે છે. અરે પોતાના ઈષ્ટદેવ આજ્ઞા કરે છે તો પરમહંસ તો તત્કાળ પરમહંસ થાય એવા જેના લક્ષણ હોય તે હરિભક્તની સભાને આગળ બેસે અથવા વાસે બેસે. શું ફરક પડે છે? વાસે બેસવા વાળા બધા ફરી જાય, આમ એવા ન થાય. સાવ છેલ્લે બેઠો આમ થઈ જાય બધું. આગળ થઈ ગયું કે નહીં? ને જેને માન જોતું હશે ને આવતા થોડાક લઈને હમણાં અહીંયા બેસી જશે, ત્યાં પછી ગીરધર જેવો કોક ઉભો થશે, ખેંચી નહીં હાલો હાલો, જ્યાં શોભતું ત્યાં શોભે. તારા બાપનું છે આ જગ્યા, બેઠો રહેવા દે ને. ડિસ્ટર્બ કરી નાખ્યા. આ સભાઓમાં મને એટલે નથી ગમતું. હાથ પકડીને ઉભા કરે, આવો આવો આગળ. હવે ભગવાનને એવો મોટો મુક્ત આવ્યો, એના કરતા 1000 ગણું બુદ્ધિશાળી હોય એને કોઈ ગણે જ નહીં. આપણે બોલા ડોહાન માન દીધું, પૂછ્યું એને, હાથમાં જળજળી આવી ગયા. નાગજીભાઈ બેઠા બધું આગા જવાને બેસવા દો, કીધું તું કે નહીં? હે આને કહું માન દો. બીજો ઘાટકો પરથી આવે, અવડી ઉંમરે રિટાયર્ડ થઈ ગયા છે 5 વર્ષે. ધીઝ આર ધ પીપલ હુમ વી શુડ રિસ્પેક્ટ. તો મારાથી બહુ મોટા ન પણ બાપા કહું છું, ઉંમર છે એની. ત્યાં ઓલો 3 જ જણા બેસી શકે એવું જગ્યા છે. આ એવા એટલે મેં કીધું આગા ખસો બેસવા દેવાને. એમાં તો ઓનું અપમાન નહીં, આનું આદર કરવો જોઈએ. ઓલા તો મારા ક્યાંય નતું. ઓલો રામભાઈ આવે એટલે કુંજળ, હવે તો નથી દેખાતો. તરત જ બધા પાંચ ભક્તિભાઈ ઉભો થયો, આવો ઘરે ગયા હોય. મને થયું કે હમણાં આ વખતે અમારે ડિવાઇન મિશનમાં ગયા તો પાછળ બેસી ગયો તો હું તો આરામ લપ ક્યાં કર્યું, આપણે 2 મિનિટ બોલ્યું તો હીરાભાઈ અમારે આવ્યા, ઉઠો ઉઠો પરાણે લઈને આગળ બેસાડો. ત્યાં કચ્છથી આવ્યો સંઘ, બાપાનો કુટુંબના નાન તેને એ બધા તો બહુ માની, એને તો આગળ બેસાડવા જોઈએ. બધા પાછા જાઓ આમ આમ કરતા 5 મિનિટમાં આવી ગયા. હીરાભાઈ મેં કીધું આના કરતા બેઠો તો શું ખોટો, અહીં તમે આવ્યા કે આ વાત તો સાચી, તો શું કામ પણ તાણ કરો? એવું બેહુદું લાગે. ભગવાનની વાત થતી હોય, ધૂન થતી હોય, કથા થતી હોય, એમાં કોઈક 4-5 જણા હાડા આવા હોય જ છે, એટલે જ જતા હોય ખોટે ખોટા આગ્રહ કરવા. કોકને ઘરે જઈને મારા ઘી પીરસતા હોય, લ્યો લ્યો લ્યો, અરે મારો હાથ પાછો કાઢશો, અરે પણ તારું ક્યાં છે, હાડા તારે ઘરે બોલાવજે આવીને જમી લેશું. મારો હાથ પાછો કાઢશો, હે ડોહા હે બરોબર છે. હાલો, હરિભક્તની સભાની આ બધા દુર્ગુણ છે, આપણા સમાજના છે, અને આપણે એમાં કોઈ દી વિચાર નથી કરતા, તે આપણામાં આવી જાય. બધા કાઢવાના છે. સ્વામિનારાયણ ત્યાં પ્રગટે આવી બધી હેબિટ્સ કાઢી નાખવી જોઈએ. અભિમાની ન કરવું જોઈએ. એવા બધા નિર્માની ન થવું જોઈએ કે 5 જણા પાસે નિર્માની બાકી બધા પાસે માની. એ કઈ નિર્માની ન હોય. સાદું થઈને એમ બોલે, આવો નાગજીભાઈ શેઠ, હદ થઈ ગઈ. ત્યાગ છે તું કોકને શેઠ કે ગુલામી છે. સ્વામિનારાયણ સિવાય કોઈ શેઠ નહીં ત્યાગ આશ્રમ લીધા પછી. આ તો હું નથી થયો તો આમ કઉ છું, ને તો હું જો ત્યાગી તો નાગજી અહીંયા આવ. હજી કહું છું, અત્યારે આપણે કઈ એને શેઠ કોઈ દી કીધા નથી. શું કર્યું ગુણાતીતાનંદ? હદ છે ને. શિવલાલ ત્યાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવી, ગઢડામાં એને પધરાવી છે, જે બાજુમાં ગોપીનાથની બાજુમાં છે. શિવલાલ ભગતે 2 આચાર્યને ભેગા કરીને મોટો સમયો કર્યો, લાખો રૂપિયા વાપરીને.
શું બોલ્યા ગુણાતીતાનંદ? શિવલાલ, ત્યાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવી અને આચાર્યને બોલાવીને ઉત્સવ કર્યો. તને એમ છે કે તે બહુ કામ કરી નાખ્યું, પણ તારા મોઢા સામું જોઉં છું ત્યારે લાગે છે અડધો સત્સંગે નથી રહ્યો. આવા સંત જોઈ ટકોર કરવા વાળા. તમે લાવો, આવશે તો છૂટક છૂટક દીધે રાખતો. આજે બોલો તો 500 રૂપિયા જાઓ, આપી દો 500 રૂપિયા. ના આવવું જોઈએ. બાઇક ઉપર મારું નાગજીભાઈ ખોપાળા વાળા તરફથી 501 બગાડીએ છીએ. અમે તો કહીએ છીએ ઘરે તેડો આવો તો નીચે ઉતરો, બારણું ખોલો, હું બેસી જાઉં, પછી બંધ કરો ને પછી ફેર બેસો. એને લિફ્ટ કહેવાય. આમ બારણું ખોલી દો એમ નહીં આવું, બંધ. હવે હું શું છું? કાંઈ નથી, એક મોવાળો નથી એના પાસે. આવો છો તેડવા, એ સ્વામિનારાયણ વાત લઈને, એમાં હું બાદશાહ છું, તમે બધા નોકર છો. એમાં આઈ હેવ ધેટ કરેજ ટુ ટેલ. એમાં નહીં આવું કે આપણે શું લેવા દેવા હે બાબુભાઈ ત્યાં તો એક વખત જમવાનું રાખ્યું બતાવ્યું. બધા કાપડિયાને કહેજો, તમે કહી દેજો. બધું હું તો કહીશ, તમે કહેજો. કાપડે આપણો દોસ્ત આનો ફાધર. આ તો હવે આવ્યો, ઓલો ક્યારનો છે. તો કાપડે પાસે મેં પૂછ્યું બીજે દિવસે, મેં તમને કીધું કે ના, મને કીધું નથી. પછી ત્યારે બાબુભાઈ રોજ સંત આવતા, કાપડે બેસે જ નહીં, બાબુભાઈ રોજ આવતા. બાબુભાઈ અને મોટા ભાઈ હવે સુરત હોય છે, નથી આવતા. મેં કીધું ને, મેં તો કાપડે નહીં આવે, તમે નહીં આવી, અમારા મંડળધારી છે. એટલે નાના કહી દેશે તો આવશે. એ તો સવાર સાંજ બે ટાઈમ આવે એમ છે. ફ્રેન્ડશીપ સારી હતી બાબુભાઈ યારે, કે આવશે બધું એને કહી દેજો અમારા મંડળધારી છે. કારણ કે મને બાબુભાઈ ની ઓળખાણ કરવાના કાપડિયા કેવું જોઈએ ભાઈ, આને લઈને તમને ઓળખીએ છીએ. પક્ષ રાખવો જોઈએ, એને રાખવો જોઈએ કે જેને ઠેઠ સુધી આપણે મહારાજ સુધી આપણે વાત કરી છે, ભાઈ આનું કર્યું, એ પક્ષ રાખ્યો કહેવાય. શ્રીજી મહારાજ ને કેવું છે કે ભાઈ મહારાજ અમે મોક્ષ કરજો, સાધન તો અમે નથી કર્યા હતા, આ નથી કરશે. દયાળુ છો, તમને કઈ કષ્ટ નથી પડતું. મનુષ્ય હોય તો કષ્ટ પડે ગજા ઉપરાંત કરવામાં. અને કાંઈ આનું ગજુ એવડું મોટું છે, આપણા આ પૃથ્વીના નહીં, આ બ્રહ્માંડ અનંત કોટી બ્રહ્માંડના જીવનો સંકલ્પ માત્ર મોક્ષ કરી શકે એવી તાકાત છે એનામાં. શું કામ નથી નાની વાત? કામ મોટા સોંપો ને. જનતામાં જગ્યા નથી મળી, સ્વામિનારાયણ કયો છો ભૂંડા લાગો છો કે નહીં કયો છો? ઉપલી સીટ વચલી, કારણ કે ઓરા હોય કે ભાઈ મારા પગ લાંબા છે એટલે આમ ટૂંકી સામેવાળી નથી ફાવતું, અંદરની લેજો, ગેંગવેની સીટ નહીં. આવા કામ સોંપાય સ્વામિનારાયણ? મોક્ષ ના સોંપાય. દ્રષ્ટિ માત્ર મહારાજ આ બધાને મોક્ષ કરે, કેદી સાધન કરશે? અબજી બાપાએ કહ્યું, જગવદાસ સ્વામી કીધું, લીધા એને જગવદાસ સ્વામી પાસે જઈને બ્રાહ્મણ હતો બિચારો. સ્વામી આ કચ્છમાં તો હજી રિવાજ છે, સંત પાસે પ્રાયશ્ચિત લઈ આવે. આઈનાને કહેવા જાય આવું ભૂલ થઈ છે તો દજાગરો કરે. બીજી પૂનમના વડતાલમાં બધા જાણતા હોય, ઢાંકવાને બદલે ઉઘાડો કરી નાખે. ઝોલાએ કીધું કે સ્વામી આ પાસ થઈ ગયો, તો સ્વામી બધું ધ્યાન કરીને ધર્મામૃત પ્રમાણે નિષ્કામ સુધી પુસ્તક પ્રમાણે બધું કીધું, તમારે આટલા ઉપવાસ કરવાના, એટલું આમ કરવું, એટલું દાન કરવું, આ કથા બેસાડી. દોલો નિર્ધન બ્રાહ્મણ બિચારો. અબજી બાપા બેઠા હતા ત્યાં, અને લક્ષ્મીરામભાઈ હતા માંડવીના, એ ભાગવતકાર, ભાગવત બહુ સરસ વાંચતા, બધા સત્સંગી. બાપા બેઠા હતા, વય તો નાની બાપાની, સ્વામીની તો મોટા. બાપા કે સ્વામી તમે તો અમારા ગુરુ છો, લક્ષ્મીરામભાઈ તો વ્યાસની ગાદી કહેવાય, હું તો તમારો સેવક છું, દાસ છું. પણ નિર્ધન બ્રાહ્મણ બિચારો કેટલી કેદી એટલા સાધન કરશે, એના ગુના માફ કરી દો.
મને જો કોઈ કહે કે જઈને તમારે 25 માળા રોજ ફેરવવાની અને 5:30-6 બ્રહ્મ મુહૂર્તમાં જાગીને તમારે નાહી ધોઈ લેવું, તો મારેથી ઉંમર આખી આ જિંદગીમાં આ વ્રત ન થાય, આ પ્રાયશ્ચિત હોય તો શું કર્યું? મને શું કે મારા કે ભલે 9:30 સૂતો તો મોક્ષ કરે, તો સ્વામિનારાયણ છે ને. તો કેટલી અબજી બાપાની દ્રષ્ટિ કે આ નિર્ધન બ્રાહ્મણ આટલું બધું ક્યાંથી કરશે, આને જમાડો ને આને આમ કરો, ફલાણું કરો, ગૌદાન કરો. મહારાજને સંભાળીને એના ગુના માફ કરી નાખો. તમે તો મહારાજના અનાદિ મુક્ત છો. ડગાઈ ગયા સ્વામી 1 મિનિટ આમ થઈ ગયા. જંગલદાસ સ્વામી નાના બાના નહીં, ચૌધરી હતા. પછી ઓલાના સામું જોઈને કે જા ભાઈ, આ મોટા મુખ સભામાં બેઠા છે, તારા ઉપર રાજીપો થઈ ગયો, તારા ગુના આજ પછી આવું ન કરતો, જા તારા ગુના માફ. કરી શકે માફ એ સ્વામિનારાયણના સંત કહેવાય. કૃપાનંદ સ્વામી ખીજાઈ ગયા. એક જોડો માળો સાંખ્યોગી ડોસીને લઈને ભાગી ગયો. ભગત હતો, હવે નહીં ઉંમર હશે, નહીં રહેવાનું હોય. પછી ઉના પાસેના જંગલમાં આવ્યો ગયો. ક્યાંક ગામ હતું ત્યાં રહેતો હતો. તો વર્ષે 2 વર્ષે કૃપાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી બધા સંતોને હારે જતા હતા. રઘુવીરજી મહારાજ હતા, હાલે જવાનું, રથમાં આ બેઠો હોય, બાકી બધા હાલતા જતા હોય. ત્યાં ઓલાને ખબર પડી કે મારા ગુરુ આવ્યા છે. એને ત્યાં ભગત તરીકે હતો. ખબર પડી એટલે તરત જ ગયો ને મોઢામાં તરણું રીતસર લીધું ને દંડોત કરવા માંડ્યો. કૃપાનંદ સ્વામી તો કડક કે ભાગી જા, તું વિમુખ થઈ ગયો, કાઢી મૂકો સત્સંગમાં, ભાગી જાય, મોટું ન બતાડતા. આવું કામ કર્યું તો સાંખ્યોગી બાઈને લઈને ભાગ્યો. ઓલી જોવા હશે, બાઈ બિચારી વિધવા થઈ હશે, નહીં રહેવાનું હોય. કે સામે ગુનો થઈ ગયો, શું કરું ભાઈ સાહેબ? તરણું લઈને આમ દંડવત કરતો આગો ભાગ. ગોપાલ સ્વામી કે એને કૃષ્ણાવતાર નું તો ભગત સમજો, અહીંયા બધું આવી જ લીલા થતી, એટલું તો સમજો, માફ કરો ગુના એના. આમ આખો દિવસ એના કીર્તન બાયા કરો છો કે ગોપીઓ નાય ફલાણું કરે, ઢીકણું કરે, અને કૃષ્ણાવતાર નો ભગત તો સમજો. એ તો એમ સમજીને માફ કરી દો. હશે કોઈ કૃષ્ણ અવતારમાં આવ્યો હશે ને, એ ગોપીઓને ભૂલો નહીં હોય, થઈ ગયું એને બિચારા. હવે સ્વામિનારાયણ મળી ગયા પછી ક્યાં ગુના માફ? માફ કરો. ગુના કરીને માફ હો, ગુના કરીને માફ. પધાર્યા ને સહેજાનંદજી ગુના કરીને માફ. પતિત ઉદાહરણ વિરેત તહારો. આ છે સ્વામિનારાયણ. આ બધી ચીકણાઈશ છે. ઘણી કાયદા જ કરો, ઘણી કાયદા જ કરો, બટકી જાય પાછી કાઢો. આખી પેન્સિલ ઘસાઈ જાય ત્યાં સુધી લખવું ચાલુ નથી કરતા. લખવાની જરૂર નથી. એક પેન્સિલનો છરકો માર્યો તો વાત છે, બોલ પેન અવેલેબલ છે, પેન્સિલ છોલવાની જરૂર જ નથી. આનો આશરો કરો, એનું સ્વરૂપ સમજો, એના ભક્તોનો પક્ષ રાખો. આ ઈઝી રસ્તો મૂકીને ઘસડ 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 સંચાથી અણી જ કાયદા કરી છે જિંદગી આખી. લખને ડૂબા, એક આંકડો માંડે નહીં, પાછો આમ લખવા જાય ને બટકી જાય. એવી પાતળી કાઢી હોય. આ બધા સવારે આમ કરું છું, વહેલા ઉઠું, રોજ નીચે પૂછજો, કોઈને હેરાન થઈ પડતું, ગમે તે ઉઠતો ન ઉઠતો, કેટલા ઉઠતો? 5:30 વાગે બ્રહ્મ મુહૂર્તમાં. અરે ડાયો થામા, અમે તને ખાલી ભૂલથી પૂછું કેટલા વાગે ઉઠો, કે ઉઠું કઈ યાદ નથી. એને બદલે 5:30 થી તમને ઉઠાડી દેશે. રાતના સુશે ત્યાં સુધી બધી ક્રિયા કહી દેશે. આણી વાળા બધા આ નિયમ છે. બોલો બીડી પીએ છે, બધું પ્યા એને બિચારા લેટ્રિન ને ઉતરે આપી દે ને બીડી ચાર. અરે આવડી ઉંમરે છોલા ખાતા ખાતા તમારા હારે અહીંથી 800 માઇલ 1000 માઇલ આવે છે, એ નથી જોતા તમે? એક આવ્યા હતા ભક્ત, જવડું હોતી ટેવ તો જ ઉતરે બિચારા. હવે એને 70-75 વર્ષ એમ થયું ને પછી આપણે કોણ સુધારવા જાય ને? બધું પી લેવા દે, આપી દે એને. આપણે તો ગાલિબ કહ્યું, મિર્ઝા ગાલિબ એટલે ગમે છે. गालिब शराब पीने दे मस्जिद में बैठकर, या कोई जगह दिखा दे जिसमें खुदा न हो. क्या बात है. આ બધે ઈ છે. આવું બતાડ કે જ્યાં ન હોય. પેરેડી તો કેવી કરી એને પાછું. ગાલિબ શરાબ ન બોલાય, કીધું આવું ન બોલાય. મસ્જિદમાં આવીને આવું બોલસ, શરમાતો નથી કે નહીં?
પાછું કરી નાખે. ગાલી શરાબ ન પીને દે મસ્જિદ में बैठ कर एक ही पेक बचाए कहीं खुदा न मांग ले. હાલો હાલો એવો જબરો ના પાડી દીધી ન દેવા દેતા. જેને બાપ બધા આ માણસો કરી ગયા છે, જે સહજ રીતે જેને ખુદાને કે ભગવાનને લીધા છે. આપણા તો ભગવાન સહજાન સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદે વિશ્વદમ ભક્તિધર માપ્તદમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ વદે સહજાન. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 6/9/99 સોમવાર, શ્રી સ્વામિનારાયણ મંદિર ભુલેશ્વર. મોટા દામ રચાર્યા ગઢપુરે બે દેશ ગાદી કરી અંતર જાન થયા લીલા હરિતણી સંક્ષેપ માનું છું. શ્રી સહજાન સ્વામી મહારાજની જય. શ્રી હરિશ્યામ મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજ, શ્રી સ્વામિનારાયણ ભગવાન. ઓમ નમો અવતારે શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ હરે. શ્રી સ્વામિનારાયણ હરે. તે હરિભક્તની સભાને આગળ બેસે અથવા વાસે બેસે, પણ તેને જ સર્વે હરિભક્તમાં મોટેરો જાણવું. અને જે ત્યાગી હોય તે જ્યારે દેશ પરદેશમાં જાય ને ત્યાં કનક કામિનીનો યોગ થાય તો પણ તેમાં ફેર પડે નહીં. અને પોતાના જે નિયમ હોય તે સર્વે દ્રઢ કરીને ભાવ થાય તો ફેર, બાકી યોગ થાય તો લપટાઈ જાય. એમાં અભાવ થાય તો એટલે નિષ્કાળ સ્વામી કે ત્યાગ ન ટકે રે વૈરાગ. વૈરાગ એટલે અભાવ થઈ જાય. બાકી આ ત્યાગ ઉપરનો ત્યાગ હોય, આજ્ઞા થઈ, કાયદો થયો, અભાવ આવો ન હોય તો પછી ત્યાગના નિયમ પ્રમાણે રહેતા હોય. અરે અને અઘરું છે ત્યાગ રાખવું, સહેલું છે. ઘણો જાગૃત થતો ત્યારે કોઈ બોલ્યા સાધુ લઈ બેઠા છે, એના પહેલેથી ઘરાક બાંધેલા છે, કોઈની વાત કરતા સંખ્યાઓ બાંધેલા છે. બોલો અહીં આવે ને એ તો એટલે જાય આપણે નાગજીની ઓફિસે ઝાડ લઈ ગયા બારોબાર ની બારોબાર, ત્યાંથી બીડા લઈ જાય. મારા જેમ ન દે બીડા, મને ઓલા બિચારા હાથમાં કાઢીને દીધું. તમને જોયા ત્યાં ગુલાબભાઈ, ચાલો પૂરો થઈ ગયો, આપણે આપી દીધું. હું તો ખાવું નહીં, પાન મારાથી ચવાઈ જાય ખાય. ઘરાકમાં જવાની ટેવ હોય, કનક નો યોગ. બાકી કેમ છો માસી, કેમ છો ભાઈબા, કેમ છો બેન, ઘરે કેમ છે મારા ભાઈ, મજામાં? આવું બધું સાધવું પૂછતા. કાલે ઉગ્યો તો લઈ પૂછ્યું ઘરે બધા મજામાં છે? બાપુ સાધુ હતા ને, ઠીક છે એમથી પૂછ્યું બિચારા ઘરે બધા મજા. શું કામ એવું ત્યાગીએ ઘરે મજામાં હોય તો અહીંયા એવો બતાવે. પણ ગુણાતીતાન સમજ કે આવીને મારા પાસે રે 2 મહિના. આ દેહ મળ્યો છે એમાં ભગવાનને જાણી લેવા જોઈએ. એમાં જરાય ઉતાવળ ન કરતા હોય અને ત્યાગ આશ્રમ સ્વીકાર્યો તો એટલું ખામી કહેવાય. ભગવાન માટે બધું મૂકી દીધું પછી લપ નવી ક્યાં કરવી? અને પોતાના જે નિયમ હોય તે સર્વે દ્રઢ કરીને રાખે તે સર્વે ત્યાગીમાં મોટેરો કહેવાય. અને વળી જે કોઈક સંસારમાં રજોગુણી મોટો મનુષ્ય કહેવાતો હોય ને તે જ્યારે સભામાં આવે ત્યારે તેને આદર કરીને સર્વે સભાને મોઢા આગળ બેસાડે છે મહારાજ કે એને આ લાંબુ કરવો તો આ સત્સંગ બધાય કઈ નિર્માની બધાય ભક્ત ન હોય.
રજોગુણી હોય એને તો માન જોઈએ. કલાવી સરસાનની કથા થઈ, લાગ્યા હતો પણ એને ત્યાં માન જોતું સ્ટેજ ઉપર બેસવાનું બોલ્યો હતો. એ બધાને રાખવું જોઈએ, આવો તમે આવ્યા છો. મહારાજ દ્રષ્ટાંત દેશે શંકરનું, દક્ષનું, એવા બધા હેલા કરતા, બધા બ્રહ્મવેતા ક્યાંથી હોય, બધા નિર્માની ક્યાંથી હોય. ખૂબ ત્યાગ રાખતો હોય પણ માન હોય, દેવું જોઈએ ને કે આવો બ્રહ્મચારી મહારાજ બેસો. ચોખ્ખાઈ હોય. ગોપાલ સ્વામીને મહારાજ પોતાની મોજડી દીધી, એ નથી કર્યું, તલી પડી ગઈ મારા પગમાં કાઢા. તો કઈ પછી નતા ત્યાં મોટા અનાદિમુક્ત હતા. મહારાજને મળ્યા પેલા, એ મળ્યા પેલા શું મહારાજને હારે ના જતા, એ તો આવી લીલા કરે. એને આ લોકની પ્રકૃતિ પુરુષનું કાર્ય કઈ ગમે નહીં, એમાં કઈ એને ગમે ને એ છે. શું ત્યાગ કર્યો હોય, જીવ ઉપર દયા કરવા આ લોકો દેહ કરીને ગયા હોય, સમજી ન શકાય. જી બાપા હતા, કેવા કેવા માણસોના વેણ સહન કરે. આટલી સામર્થ્ય એવા છતાં ઝઘડા કરે. રાતના ઉઠીને જાય કે વાડીમાં કે જાપા ખુલ્લા રહી ગયા છે, શિયાળી આવી ગયા છે, છોકરા હોઈ ગયા, તમે જાઓ. સભામાં બેઠા હતા, નારાયણ કરીને કોક હતો, ક્યાંય આગે ઉભો ઉભો બાપા બેઠા, 200-300 જણા બેઠા હોય, આગે ઉભો હતો એટલે કે બેસ જા, પડી જઈશ ક્યાંક. એટલે આગેથી ભાડો તો ઉંમર હતી 80 વર્ષના, કોઈક આગે ઉભો ઉભો ડોલા ખાતો હશે કે બેસી જા, પડી જઈશ ક્યાંક. એટલે આગેથી આટલું આગેથી ભાડો છો બાપા, એટલે કે અમે તો અનંત બ્રહ્માંડનું ભાળીએ છીએ. સ્વામિનારાયણની મૂર્તિ જેને રાખી હોય ક્યાં ભેદ હોય કાંઈ. રજતમના ભાવ ટળી ગયા, શુદ્ધ સત્વગુણમાં રહેતા હોય, એ દયા કરીને રહેતા હોય. આપણો બધાનો જીવ સત્વગુણમાં એટલે પ્રાજ્ઞ થાય, એટલે પ્રાજ્ઞ ન હોય તો ઊંડી વાત છે. તેજસ પ્રાજ્ઞ આ બધા જીવને અભિમાન કરીને થાય છે. રજતમના ભાવ હોય ને સત્વમાંથી રજતમના ભાવ આવી જાય તો એ જ પ્રાજ્ઞ તેજસ થઈ જાય, તેજાભિમાની. આ લોકોની ન હોય ગોપાલ સ્વામી. હું જે કહેવા માંગુ છું એ છે કે એ લોકોને ક્યારે હોય નહીં. પંચભૂતનો દેહ કરીને બેઠા સિદ્ધ, એને કાંઈ કરવા નથી હોતું, કર્યા સિદ્ધ શું કર્યા કરે. ને સિદ્ધાઈમાં જેની નજર હોય એને કોઈ દી સાચો માણસ ઓળખાય નહીં. ત્યારે તેને આદર કરીને સર્વે સભાને મોઢા આગળ બેસાડ્યો જોઈએ. અને વિવાદ છે તે જ્ઞાની હોય ત્યાગી હોય તેને પણ રાખ્યો જોઈએ. ભાવનગરનો રાજા આવ્યા, ગોપીનાથજીનું મંદિર બતાવવા મહારાજ પોતે ગયા, હાથ પકડીને કીધો હાલો બતાડું, શું જરૂર છે. અનંત કોટી બ્રહ્માંડના જે અધિપતિ છે આ લોકમાં આવે ત્યારે એને માન દે રજોગુણ. તેના ઉપર કેટલી વાર એને ચડાઈ મોકલી દે, વાર મોકલી પકડી લેવા. હતા જાણતા મારા આવ્યો છે દિયો અમારે ત્યાં સ્પીકર આવ્યો હતો એસેમ્બલીનો, હરીશચંદ્ર કરીને. તો ભાઈ બંધ કે તમે જાઓ છો સીધા પૂછો, બળદિયાથી 18 માઇલ છે, હું ન જાઉં. હું પડ્યા સ્પીકરમાં આજ્ઞા કરી લઈ આવજો, આપણા કાર્ય નિમિત્તે આવે છે તો આપણે એની વ્યવસ્થા જોજો. નાસ્તો પાણી પૂછી અને પછી એને કહેજો કે ક્યારે એમને આવું ફાવશે.
કરી ગુરુએ કીધું એટલે ગયા. મને પૂછ્યું મને ક્યારે આવું છું કે મારે કાંઈ નાસ્તા બાસ્તા મને એ કહે કે આવો એટલે હું આવી જાઉં કે હું એના માટે આવ્યો છું અહીં. એટલે તો સર્કિટ હાઉસમાં કચ્છના બધા આવીને ઉભા રહી ગયો સ્પીકર એટલે તો હોય ને. પછી એના માટે તો 2 પોલીસની આગળ પાયલટ કાર જાય ને કલેક્ટર ને બધા ઉભા હોય ને આને જતા હવે ભાઈએ કીધું કે ઓલા આવી ગયા એમ કીધું ભાઈ આમ આવતા તો આવીને દંડવત કરવા માંડી ગયો. આને માન દીધું. શું જરૂર મને ઘણી વાર થાય તો હવે સાધુને મળવા ગયા કે ભાઈ આ સાધુ આવે ભુજના સમજાવવા જાય ભાઈ સમજાવવા ગયા. મેં તો કીધું બધું કાંઈ નથી થવું નકામે લઈ જાઓ 4 વાગ્યા તડકામાં. એ લોકો 4 વાગ્યા પછી જાય આપણે સમજો બેઠા હોય એવી રીતે નીકળી ગયા કે મને ખબર જ ન પડે. આમ ત્યાં થઈ ગયા બધા સમજી ગયો મને લઈ જ નતો જાઓ. સવાર થઈને ડિસ્કસ થાય ને ખબર પડી ગઈ કે આને નાખીએ છે તો ઓલા બધાની ઈચ્છા હતી કે હાલો સાધુ આવી જાય સારું. હું પડ્યું છે મૂકો લપ કાંઈ નથી. આઈ શંકર નીચે અરે અને જો ના રાખે તો એમાંથી ભૂંડું થાય છે. જેમ રાજા પરીક્ષિત ઋષિના આશ્રમમાં ગયા ત્યારે ઋષિ સમાધિમાં હતા તે રાજાનું સન્માન થયું નહીં. પછી તે સન્માને હેરાન કરી નાખ્યા. દુર્વાસાનું સન્માન ન થયું મહારાજ ને આવવું પડ્યું. લોકો ખરા ક્યાં લડે છે આળસ. સન્માન કરો. કરતા જાજો. અરે પછી તે રાજાને રીસ ચડી તે મરેલ સર્પ હતો તે ઋષિના ગળામાં નાખ્યો. પછી તે ઋષિના પુત્રે શાપ દીધો તેણે કરીને તે રાજાનો 7 દિવસમાં મૃત્યુ થયો. અને જ્યારે બ્રહ્માની સભામાં દક્ષ પ્રજાપતિ આવ્યા ત્યારે જોયું તમે બ્રહ્માની સભામાં દક્ષ પ્રજાપતિ આવ્યા એટલે શું અર્થ સમજો. અને જ્યારે બ્રહ્માની સભામાં દક્ષ પ્રજાપતિ આવ્યા ત્યારે શિવજી ઉભા ન થયા. બ્રહ્માની સભામાં દક્ષ પ્રજાપતિ આવ્યા અને શિવજી ઉભા ન થયા. બ્રહ્મા થયો ઈ જ શિવ હતા. ઈ જ વિષ્ણુ મહેશ એક જ છે. નોખા નોખા નામથી કહે છે. જે ક્રિએટર છે એનો તો ભાગ કાઢી નાખ્યો. અહીંથી સરખું છે. બ્રહ્માની સભામાં દક્ષ પ્રજાપતિ ગયા ત્યારે શિવજી ઉભા નથી આવ્યા. અને વચને કરીને પણ દક્ષનું સન્માન ન થયું. પછી દક્ષને રીસ ચડી તે શિવનો યજ્ઞમાંથી ભાગ કાઢી નાખ્યો. પછી નંદીશ્વર ને ભૃગુ ઋષિ તેને પછી નંદેશ્વર ને ભૃગુ ઋષિ તેને સામસામા સાપ થયા. પછી તે પાપમાં સતી દક્ષના યજ્ઞમાં બળી મુવા અને વીરભદ્રે દક્ષનું માથું કાપીને અગ્નિમાં હોમ્યું અને દક્ષનું મુખ મકરાણું થયું. માટે ગ્રસ્ત તથા ત્યાગી એ સૌને એ રીત રાખવી છે. સંસાર વ્યવહારે જે મોટો માણસ કહેવાતો હોય તેનું સભામાં કોઈ રીતે અપમાન કરવું નહીં. અને જો અપમાન કરે તો એમાંથી જરૂર દુઃખ થાય અને ભજન સ્મરણમાં પણ વિક્ષેપ થાય. માટે આ વાર્તા સત્સંગી ગ્રસ્ત સર્વે તથા ત્યાગી સર્વે દ્રઢ કરીને રાખજો. જેવું કારણ કે કારણ ગોળ ખાઈને મરતો હોય ગોળી શું કામ મારવી? મારી નાખવો છે. ગોળનો ગાંગડો જઈ ગયો તમને આડો આવતો તો ગોળ ખવડાવી દીધું. એ જ નહીં. જીવના સ્વભાવ એવા છે કે પહેલાથી પોતાથી કોઈ ઉત્તમ લાગતું ન હોય. સેજ થાય
માન શેડ્યુલ કાસ્ટ છે ને બધા આ ડેટ મંગી એમાં કોઈ ભણે 40% રિઝર્વેશનમાં ભણે ને ભણીને મોકતા એટલે પોતાની જ્ઞાતિ સામે જોયું જ નહીં હું આ માયલું છું એમ ન જોયું પછી આમ એને તો બહુ માન હોય જેમ નબળો એમ માન વધારે કાંઈ ન હોય એને માન હોય સ્વભાવ છે માન કારણ કે ત્રિગુણાત્મક છે એમાં રજતમક છે એમાં સત્વગુણનો જરાય લેશ નથી રજતમમાં જ રહેતા કરતા જે કોપથી દબાયેલો હોય એ જ બીજાને દબાવવાની ચેષ્ટા કરે જિંદગી આખી ગુલામી કરી હોય બે જ જણા એના આસિસ્ટન્ટો એના ઉપર હક મળશે તો ક્યારે ન થયા શુદ્ધ સત્વગુણ સમજી લે એમાં કઈ સંસાર અસાર છે ને એવું વિચારવાની આ તો સ્વભાવ ને ઇન્ટ્રોવર્ટ જોવાની વૃત્તિ રાખવી છે અંતરદ્રષ્ટિ કરવાની ટેવ હોય આપણે એને શું લેવા દેવા વિધિ વચનામૃતમ આવી રીતે ગરડા મધ્ય પ્રકરણનું 61 વચનામૃત સહજાન સ્વામી મહારાજ